ભેહું છે કે માછલા છે કે હેલ નથી તમે કોમેન્ટ કરીને જણાવજો. પાડા છે કાળા કાળા પાડા બહુ મોટા મોટા ઈતાન માથા જવડા. હા અમારા મિત્ર પાછો કે હેઠો નો બે. આપણે છે ને અહીંયા ફાઇનલી પાછા નેરવાળા રસ્તે આવી ગયા. બાસ્કુને એવું આપણે છે ને અહીંયા મૂકી દીધું હતું. અને જો આમ જો કેવો મસ્તનો નજારો છે. જો કેવું ઠંડુ ઠંડુ. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજના બ્લોગમાં છે ને ભાઈ સંપૂર્ણ આપણે સુરત આવી ગયા છીએ ને સુરત હવે આપણે ક્યાં શું કરવાનું છે ને બતાવીશ બરોબર. આજ તો પેલા કામે બેસી જવાનું છે બરોબર. તો આપણે કારખાને બેસી જાય ને પછી તમને બતાવીશ બરોબર. મારું કારખાનું કેટલા કારીગરો છે કેટલા નહીં અને હું કામ કરું છું બરોબર. તો સંપૂર્ણ તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણો બ્લોગ છે ને અંત સુધી જોજો. છે ને આજ છે ને આપણે હરણ ગોઠવાનું છે. જો આ પાવડર મારી દીધો છે અને અમારે પુષ્પારાજ છે ને આ અમારું કારખાનું છે. આજ રવિવાર છે એટલે કારીગરો ન હોય તો આજ બહાર હરણ ગોટી નાખી. પેલો દિવસ છે સુરત આવ્યો છે પાછો બેમાં ભાઈ કામ નથી થતું એના કારણે આપણે મજબૂત થઈને અહીંયા આવું કોઈ ભાઈ છોકરા મૂકી તો હવે અહીંયા છે ને કાંઈ કામ ધંધો છોડી દેવા છે ને અમારે પુષ્પારાજે મુહૂર્ત કરી દીધું છે પાવડર ઉડાડવાનું અને આપણે મુહૂર્ત કરી દઈએ. જો આમ હરણ ગોટવાની હોય આ પાવડર મારી દીધો છે ને આ પાવડર ઉડાડવાનો આ રીતે હોય. પાવડર ઉડાડવાનો આ રીતે હોય કઈક. તો એનો આપણે હવે તમને છે ને આપણે જવું છે આપણે બાસ્કુ એક છે ને બસ માં ભૂલે છે આપણું ધીમું ને એવું બધું હતું ને તો એ તમને આપણે લેવા જાવ ને બતાવો બરોબર. કેમ કે બસ માં સોરાઈ ગયું છે મતલબ. તો આપણે છે ને ઇડલી ખાવા આવી ગયા છીએ. બપોર પડી ગયો ઇડલી ખાવા આવી ગયા તો ઇડલી લારી દો ભાઈ. આ છે ઇડલી ના આપણો મિત્ર છે અને આપણે ઇડલી ખાવી છે ને હવે આગળ છે ને ભાઈ જમી કરી નીકળી જવાનું. આજ આપણે જમવા તો આપણે છે ને ઇડલી ખાઈ લીધી છે ને ભાઈ તમિલનાડુ વાળા છે આપડા. ક્યાં તમિલનાડુ ને? હા આપણે સાઉથ ની બધા મૂવી આવે ને જ્યાંથી પેલા ઈડલી નહીં ને જે ફિરે છે ફરવા. હા જ્યાંથી જે ઘરે ઇડલી નીકળે ને ઇડલી વાળા ને બોલે આપણે ઇડલી ખાલી તમિલનાડુ વાળા હોય ફેમસ છે ની ઇડલી ભાઈ ખાઈ ન કરે. તો એનો હવે આપણે છે ને આપણું કામ છે પેલા બધાઈ જઈ તો છે ને ભાઈ આપણે બાસ્કુ જવાનું છે લેવા મોટા વરાસા VIP સર્કલે. તો એ ભાઈ આપણને ફોન કરીને સામે કીધું છે કેમ કે હારા માણા હોય ને તો કે ભાઈ કે લઈ જાઓ. તો એનો હવે હું તમને છે ને બતાવું બાસ્કુ ને એવું લેવા જાય ને તો પુલ ચડવાનો છે અત્યારે. એનો તમને આગળ રસ્તો બતાવું. તો આપણે છે ને VIP સર્કલ જતા હતા મોટા વરાસા. તો આપણે છે ને ઘડી પોરો ખાવા ઉભા રહી ગયા. જો આ તાપી છે ભાઈ. જો આ તાપી છે મસ્ત મજાનો ઠંડો પવન આવે ઘડીક ઉભા રહીએ. અને આમાં જો ભાઈ આ ભેહું છે કે માછલા છે કે હેલ નથી તમે કોમેન્ટ કરીને જણાવજો. પાડા છે કાળા કાળા પાડા બહુ મોટા મોટા ઈતાન માથા જવડા. હા અમારા મિત્ર પાછો કે હેઠો નો બે. આ ટુકડો છે તો એનો મિત્રો હવે મજાક મસ્તી ઘણી થઈ ગઈ. અને મીડિયા જોતા આ છે ને બધું અધર્મ ફેલાવે છે. સનાતન સંસ્કૃતિ વિરુદ્ધમાં હાલે. હવે મેં ક્યાં અધર્મ ફેલાવ્યો મને એ નથી ખબર પડતી. તો એનો હવે આપણે છે ને બાસ્કુ ને એવું લેવા જાય ને તો બાસ્કુ ને એવું પેલા લઈ તો ભાઈ ફાઇનલી છે ને બાસ્કુ આવી ગયું છે આપણું. એ ભાઈ છે ને કામ આવ્યા થઈ ગયા બરોબર. અને આપણે છે ને બાસ્કુ જેવું આવી ગયું છે અને હવે છે ને ઘર બધું હાલવા પડો એટલે કારખાના બસ. તો એનો હવે છે ને કારખાના જઈને ડાયરેક્ટ તમે મમ્મી માગી તો ભાઈ છે ને બાસ્કુ ને એવું લઈને 3 માળ ચડી ગયા છીએ અને હવે કારખાને છે ને બાસ્કુ ને એવું લઈને પહોંચી ગયા છીએ અને આપણું કારખાનું છે. તો એનો હવે નેક્સ્ટ શું કરવાનું થઈ એ મળીએ બરોબર. તો અત્યારે તો અફાઈ ગયું છે 3 માળ ચડીને 1.5 મણ વજન લઈને આવ્યા છીએ. તો ભાઈ આપણે છે ને અહીંયા ફાઇનલી પાછા નેરવાળા રસ્તે આવી ગયા. બાસ્કુ ને એવું આપણે છે ને અહીંયા મૂકી દીધું હતું અને જો આમ જો કેવો મસ્તનો નજારો છે. જો કેવું ઠંડુ વાતાવરણ છે. તો આવા નિરાજ અહીંયા બેસી ને આવામાં કંઈક બેઠા હોય ને તો મસ્તનો આનંદ મળે. ઠંડો પવન આવે અને શાંતિ મસ્તનું વાતાવરણ મળી જાય. તમે આમ જો આવડું આ બધું જો આમાં અત્યારે છે ને પાણી ખૂટી ગયું છે. અમે જો સુંદડીને એવું બતાવી છે આમાં માતાજીની સુંદડીને એવું બધું ઘણું ખરું આવે છે. અને સામે તો વાયર ને બાયર ને છે ને ઝીણી આમાં માછલીયું છે. જો કેવો મસ્તનો નજારો છે. અહીંયા સામે એક મટકી પણ દેખાય. જો તમને બતાવું પડી ગયું જો માટલા ને બાટલા
બધા મતલબમાં માતાજીનું ઘણું ખરું અમુક અમુક વસ્તુ હોય ને તો એ આમાં જ નાખી દે છે, પધરાવી દે. અત્યારે છે ને નેર ખાલી છે. આમ તો હમણાં કાંઈ સુરતમાં કેવો વરસાદ, જોરદાર વરસાદ પડી ગયો હતો, તો અહીંયા કાંઈ છે ને પાણી ખાલી થઈ ગયું ઘડીકમાં, તો નહોતું થઈ ગયું. તાપી ભરાઈ ગઈ છે. તાપી તમે આ જોઈએ જ છે, તમને બતાવીશ. તાપી આગળ આ વિડીયોમાં તમે જોઈ લીધી છે. તો અત્યારે નેરવાળા રસ્તે પાસે આવી ગયા અને હવે પછી કારખાને જવાનું છે. તો એનો હવે હળવું છે ને હાલતા થઈશું, બરોબર. તો ભાઈ ફાઇનલી આપણે કારખાને સાંજ પડી ગઈ છે, કારખાને પગી ગયા છીએ. તો આપણે છે ને વિડીયોનો અહીંયા કરવાનો છે ડીએમ, અને તો આપણે બતારી કરી નાખીએ છીએ. મારી રીતે કંઈક છે હોવાનું, બરાબર. તો આપણે વિડીયોનો અહીંયા આપણે ડીએન કરી છીએ. બાકી તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરા કોમેન્ટ કરી દેજો, અને એક ફોલો કરી નાખજો, બરાબર. સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી હિતેશ વાઘેલા બ્લોગ ચેનલને. બાકી જય માતાજી, બાય બાય.